ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 10 ગામ દીઠ પશુઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી 1962 ફરતું પશુ દવાખાનું જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ કવાંટ તાલુકાના નવારજા ગામના હોળી ફળિયાની અંદર પશુઓને છૂટા છોડવામાં આવ્યા હતા. છૂટા પશુઓ લીલોતરો ઘાસચારો જોઈને ઝેરી ઘાસચારો ખાઈ જતા બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. ખેડૂત મિત્રએ 1962 હેલ્પલાઇન નંબરની અંદર કોલ કર્યો હતો. યોગ્ય જવાબ ન મળતા આગેવાનશ્રીઓને અને પશુ દવાખાનું કવાંટમાં પણ જાણ કરવામાં આવી હતી. કોઈ પણ ડૉક્ટરો ન આવવાના કારણે અને યોગ્ય સારવાર ન મળવાના કારણે 2 પશુઓ મૃત્યુ પામ્યા છે. નવારજા ગામના ખેડૂત મિત્ર શ્રી રાઠવા ધીરજભાઈ કિશનસિંહભાઈનું કહેવું છે કે 2 ભેંસો મૃત્યુ પામ્યા છે. એના જિમ્મેદાર કોણ? અમારા પશુઓને સારવાર મળી રહે તે હેતુથી 1962 હેલ્પલાઇન નંબરની અંદર અમે કોલ કર્યો હતો, તો પણ કોઈ અધિકારીઓ કે કોઈ ડૉક્ટરો તરફથી કોઈ સલાહ સૂચન કે સારવાર કરવામાં આવી નથી. તો એનો જિમ્મેદાર કોણ? છોટાઉદેપુર જિલ્લાના પશુ દવાખાનાના અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવો અનબનાવ બીજી રીતે ના બને